મિત્રો અમેરિકા ઈરાનના ઇસ્ફાન ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર 2000 પાઉન્ડ એટલે કરીબ 900 થી 1000 કિલો વાળા બંકર બસ્ટર બોમ્બ વડે અટેક કરી નાખ્યો છે. અને આ અટેક એટલો ભયંકર હતો કે મિત્રો આગની લપટો ઉપર સુધી જોવા મળી હતી અને પ્રચંડ ધડાકો થયો હતો. હવે આ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ છે ને મિત્રો અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર પ્લાન્ટ હોય ને એને ઉડાડવા માટે જ ઉપયોગ થતો હોય છે. ને આ વિડીયો બીજા કોઈની ડોનાલ્ડ ટ્રમ્પે પોતે શેર કર્યો છે યાર. અને ત્યાર પછી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ઈરાનની જે મિલિટરી ફોર્સ છે IRGC તેમણે મિત્રો અમેરિકી કંપનીના જે પણ કર્મચારીઓ છે તેમને ચેતવણી આપી છે કે ભાઈ મિડલ ઈસ્ટમાં જે પણ અમેરિકી કંપનીઓ છે તેમણે પોતાના જીવની જો રક્ષા કરવા માંગતા હોય તો તેમણે તાત્કાલિક આ ક્ષેત્રને છોડી દેવું. અમે ઓપરેશન શરૂ કરવાના છીએ 1 એપ્રિલ રાતના 8 વાગ્યાથી. એટલે આ 18 કંપનીઓ સામે તેમણે ધમકી જાહેર કરી છે. અને આ 18 કંપનીઓમાં મિત્રો એપલ આવી ગઈ, માઇક્રોસોફ્ટ આવી ગઈ, ગૂગલ આવી ગઈ ને ઓરેકલ જેવી મોટી કંપનીઓ છે યાર. એટલે આ કંપનીઓ સામે એમણે ધમકી જાહેર કરી છે કે અમે આને ઉડાડી નાખશું. એટલે હવે જોઈએ મિત્રો શું થાય છે. બાકી મિત્રો આ યુદ્ધ છે તો દિવસે ને દિવસે આગળ જ વધી રહ્યો છે. આ ખતમ થવાનું તો નામ જ નથી લઈ રહ્યું.